ભગવાન મહાદેવની પ્રાર્થના કરે છે ચંદ્ર. અને એ ચંદ્રએ પરમાત્માની સ્થાપન, ભગવાનની પૂજા કરી, ભગવાન પ્રસન્ન થયા. પરમાત્માએ કહ્યું, માગો ચંદ્ર, શું જોઈએ તમને? ચંદ્ર કહે છે, ભગવાન, મને દક્ષ પ્રજાપતિનો શ્રાપ મળ્યો છે કે હું દિવસે દિવસે ક્ષીણ થઈશ, મને આમાંથી બચાવી લો. ભગવાને કીધું, એક કામ કરીએ, ન દક્ષનો શ્રાપ મિથ્યા થાય, ન મારું વરદાન એળે જાય. એક કામ કરીએ, મહિનાના એક કૃષ્ણ પક્ષની એકમથી લઈ અને અમાસ સુધી તમારો ક્ષીણ થશે. તમે દિવસે દિવસે નાના થતા જશો, તમે દિવસે દિવસે નાશ થતા જશો. અંધારી એકમથી અમાસ સુધીમાં તમે જુઓ, ચંદ્ર ધીમે 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 ઓછો થતો જાય અને શુક્લ પક્ષની એકમ આવે તો વળી પાછો વધતો જાય. 15 દિવસ તમે ક્ષીણ થશો, 15 દિવસ તમે વૃદ્ધિ થશો. આ મારું વરદાન છે, જાઓ તમને. ભગવાન એને વરદાન આપ્યું, 15 દિવસ ક્ષીણ, 15 દિવસ વળી પાછો એ વૃદ્ધિ પામે. અને એ સમયે કહ્યું, પ્રભુ, બીજું તો કાંઈ નહીં, પણ આ પ્રગટ થયા છો, જેમ મારું દુઃખ કાપ્યું એમ આ સંસારના દુઃખી લોકો માટે દુઃખ કાપવા માટે મારી પ્રાર્થના છે, આપ અહીંયા રોકાવ. અને એ સમયે પરમાત્માને ચંદ્રએ પ્રાર્થના કરીને ભગવાન ત્યાં રોકાવા માટે તૈયાર થયા. અને એ રોકાવા માટે તૈયાર થયા તો કહેવાય છે કે ચંદ્ર એટલે સોમ, અને એ ચંદ્રએ સોમે ભગવાનને પ્રાર્થના કરીને ભગવાન ત્યાં રોકાયા, એટલે ભગવાનનું નામ થયું સોમનાથ મહાદેવ. પરમાત્મા સોમનાથ મહાદેવ તરીકે ત્યાં પ્રગટ થયા છે. ભગવાન સોમનાથ મહાદેવ બન્યા છે. કહેવાય છે કે આ દુનિયામાં ગમે તેવો રોગ હોય, પણ મહામૃત્યુંજયના એ મંત્રનો જો જપ કરવામાં આવે, એનું વિધિ વિધાન કરવામાં આવે તો એનો રોગ નાશ પામે છે. એના રોગમાંથી માણસને મુક્તિ મળે છે. મને એટલી ખબર છે, કદાચ આ શરીરના રોગમાંથી મુક્તિ મળે કે ન મળે, પણ મહામૃત્યુંજય મંત્ર આ ભવરોગમાંથી આપણને મુક્ત કર્યા વગર રહી ન શકે કોઈ સંસારમાં. ભગવાનનું નામ આ ભવરોગમાંથી આપણને દૂર કરવાની ભવ ઔષધિ છે. ભવે સદા છોત્ર મનોભિરામા. ભાગવત કહે છે, આ સંસારમાં ભવ ઔષધિ છે ભગવાનનું નામ, ભગવાનની કથા. આપણને બધામાંથી શાંતિ અપાવવાનું કોઈ સાધન હોય તો માત્ર પરમાત્માની કથા. તવ કથામૃતમ તપ્ત જીવનમ. તમારી કથા શાંતિ અપાવનારી છે. માટે નાથ, આપ પ્રસન્ન થાવ, આપ પ્રસન્ન થાવ. ભગવાન સોમનાથ મહાદેવનું પ્રાગટ્ય થયું. પેલી દ્વાદશ જ્યોતિર્લિંગમાં પેલું સ્થાન કોઈ આપણને મળ્યું હોય તો સોમનાથ ભગવાન મહાદેવ આપણને મળ્યા છે. તો ભગવાન નારાયણ કહે છે, દેવો, આ સંસારમાં અસંભવને સંભવ અને સંભવને અસંભવ કરવાની કોઈનામાં તાકાત હોય તો ભગવાન મહાદેવમાં છે. તમે એના શરણે જાઓ. પ્રભુ, અમે ક્યાં જઈએ? આપ સાથે ચાલો ને. પણ પરમાત્મા એ સમયમાં ભવાનીના ઓરડામાં હતા, એના ભવનમાં હતા, એટલે કોઈ એના ભવનની અંદર જવા તૈયાર ન થતું. અત્યારે કોણ જગાડે ને? કારણ કે દેવી ભાગવત પુરાણમાં લખ્યું છે, 4 જગ્યાએ વિક્ષેપ કરવો એ બ્રહ્મ હત્યાના પાપ સમાન પાપ છે. 4 જગ્યાએ તમારે કોઈ પણ જગ્યા, 4 જગ્યા એવી છે કે જ્યાં વિક્ષેપ ન કરવો. દેવી ભાગવત એમ કહે છે, નિદ્રા ભંગ કથાશ્છેદો દાંપત્યો પ્રતિભેદનમ શિશુ માતૃ વિભેદશ્ચ બ્રહ્મ હત્યા સમહસ્મૃતઃ. 4 જગ્યાએ વિક્ષેપ કરવાથી, 4 જગ્યાએ કોઈ પણ જાતનું વિઘ્ન નાખવાથી બ્રહ્મ હત્યાનું પાપ મળે છે. પેલું વેલું નિદ્રા ભંગ. કોઈ હુતા હોય તો એને કારણ વગરના જગાડી દેવા એ બ્રહ્મ હત્યાનું પાપ છે. સમય કરતા વધારે સુતા હોય એને ઉઠાડી દેવા. અને જે સમય સૂવું જોઈએ એના કરતા વધારે સમય સૂવે તો એને રામાયણમાં જરા આટો મારવો. જેનામાં મર્યાદા બહુ ભરી હોય તો સમજવું, હું રામ જેવો છું. જેનામાં વિવેક બહુ ભર્યો હોય તો સમજવું, હું લક્ષ્મણ જેવો છું. જેનામાં સદવિચારો બહુ ભર્યા હોય તો સમજવું, હું શત્રુઘ્ન જેવો છું. જેને જીવનમાં વૈરાગ્ય ચડ્યો હોય તો સમજવું, મને ભરતના ગુણો આવ્યા છે. પર સ્ત્રીને જોઈને કામના વશ એ સ્ત્રીનું નિરીક્ષણ કરવું તો સમજવું, મારામાં રાવણના ગુણો આવ્યા છે. અને બહુ પડતું હુતું રહેવું તો સમજવું, મારામાં કુંભકર્ણના ગુણો આવ્યા છે. તમારે તમારી જાત જ નક્કી કરવાનું. આ રામાયણ આપણું આખા ઘરમાં જ છે. બહાર રામાયણ ગોતવાની જરૂર જ નથી. આ બધું આપણા ઘરમાં છે. સેવાનો ભાવ આપણા મનમાં જાગતો રહે તો સમજવું, હનુમાનજીના ગુણો મારામાં ઉતર્યા છે. તો ભગવાન નારાયણ કહે છે કે કોણ એના આ પતિ અને પત્નીના આ પ્રેમમાં કોણ વિક્ષેપ કરે? કોઈ નહીં જાય. કારણ કે સ્ત્રી અને પુરુષના એ પ્રેમની અંદર ભેદ ઉભો કરાવો, એને વિક્ષેપ કરવું, એટલે એવું જ ફળ આપણને મળે. શાસ્ત્રોમાં કથા છે કે ગૌતમ ઋષિએ મોહિની સાથે રમણ કરતા ચંદ્રને દૂર કર્યો તો ગૌતમ ઋષિને પોતાની સ્ત્રીનો વિયોગ થયો. અહલ્યા પથ્થર બન્યા, એ વિયોગ થયો. હરિશ્ચંદ્ર રાજાએ હાલિક અને વૃષાલી નામના એક સ્ત્રી અને પુરુષને, એ બેયને કામાસક્ત હતા,
એ બેને કામાસક્ત જોઈ અને હાલક એને જંગલમાં એકાંતમાં મોકલી દીધો અને બેની વચ્ચે અંતર ઊભું કર્યું. તો હરિશ્ચંદ્ર રાજા અને વિશ્વામિત્ર દ્વારા કેટલું દુઃખ પડ્યું. પોતાની પત્નીથી વિયોગ થયો. એટલે કહ્યું છે નિદ્રા ભંગ કથાસ છેદો, આ કરીએ નહીં ક્યારે. દાંપત્યો પ્રીતિભેદન શિશુ માતૃ વિભેદશ્ચ બ્રહ્મ હત્યા સમહ શ્રુત. તો પેલું નિદ્રા ભંગ, બીજું કથા છેદ. કથામાં વિક્ષેપ કરવો એ પણ બ્રહ્મ હત્યાનું પાપ છે. કથામાં બીજા લોકોનું ધ્યાન આપણા તરફ લઈ આવવું એ પણ કોઈ બ્રહ્મ હત્યાનું પાપ છે. આપણે ઘણી વખત કથામાં બેઠા બેઠા એવી પ્રવૃત્તિ કરીએ કે લોકો આપણે સામું જોયા કરે, કથા ભૂલી જાય. અને એમાં જ્યારથી મોબાઈલ આવ્યો છે ને ત્યારથી બાજુવાળાને તો હરખે કથા સાંભળવા જ ન દે. કાંઈ તો અહીંયા સેલ્ફી પડે આમ. અને એ સેલ્ફીનો જ્યારથી રિવાજ આવ્યો છે, ભગવાને આટલું સરસ સીધું મોઢું આપ્યું તે ત્રાહું કરે. કેટલું સરસ ભગવાન મોઢું. તો ઘણા તો જીબડો કાઢીને ફોટા પાડે, ઘણા તો ડોળા કાઢીને ફોટા પાડે. આપણને સમજાય જ નહીં કે શું કરવા બેઠા છે. ભગવાને કેટલું સરસ શરીર આપ્યું છે આપણને. જે આપ્યું છે ને એમને રાખો ને. એ ત્રાહી આંખું કરીને ફોટો પાડવા જાવ, છીક આવશે તો કાયમ ત્રાહી રહી જાય. દુનિયાનો કોઈ પણ માણસ સંતોષભાઈ કહીને કે આ કામ હું ન થાય, એને ખાલી એટલું જ કહેવું કે જ્યારે છીક આવે ત્યારે આંખ બંધ કર્યા વગરનો છીક ખાઈ દે લેતું. મહેશભાઈ, આ સામાન્ય તમને ખાલી કહું છું, આંખું બંધ કર્યા વગરનો કોઈ માણસ છીક ખાઈ દે, લ્યો ઉગાડી આંખે. ટ્રાય નો કરતો નકર આંખું થઈ જાય ત્રાહી ભાંગી. બીજો આ કથાનો એક ઉપદેશ છે, તમે જેવું જેની હારે કરો ને એવું તમારી હારે થાય. માટે ભગવાન શિવ અને ભવાનીના કોઈ દાંપત્યના એ પ્રેમાળ જીવનના સમયમાં કોઈ વિક્ષેપ કરવા માટે જતું નહોતું. ભગવાન નારાયણે બધી વાત સાંભળી. ભગવાન નારાયણે બધાને સાંત્વના આપી કે તમે જાઓ, બધું મંગલ થશે. ભગવાન મહાદેવ સૌનું સારું કરશે. બધાને મોકલ્યા છે. થોડો સમય વ્યતીત થયો, દેવતાઓ વળી પાછા તારકાસુરથી ખૂબ ત્રાસી ગયેલા. ફરી ભગવાન નારાયણ પાસે આવ્યા. ચારે બાજુ પવન સ્તંભી ગયો છે, કઈ ખબર નથી પડતી શું થવા બેઠું છે. ભગવાન નારાયણ કહે છે ચાલો હવે ભગવાન પાસે જઈએ. સૌ દેવતાઓને ભગવાન કૈલાસમાં આવ્યા. કૈલાસમાં ભગવાન પાર્વતીને અને ભગવાન શિવને જોયા નહીં. દ્વારપાળોને પ્રશ્ન પૂછ્યો, ગણોને પ્રશ્ન કર્યો, પ્રભુ છે ક્યાં? તો કોઈ પ્રભુ તો માના ભવનમાં છે. નારાયણે સૌને લઈ, સેનાને લઈ અને ભગવાન નારાયણના, ભગવાન મહાદેવના એ દ્વારની પાસે ભવનના દરવાજા ઉપર ઉભા રહી અને આર્તનાદ સાથે ભગવાન મહાદેવને પ્રાર્થના કરી છે. પરમાત્માને પ્રાર્થના કરી. અને આ દુનિયામાં આર્તનાદ થાય એટલે ભગવાન સાંભળે. આ દુનિયામાં જેણે જેણે પણ પરમાત્માને અંતરના નાદ સાથે બોલાવ્યા ત્યાં પરમાત્મા ગયા છે. જ્યાં જ્યાં પણ પરમાત્માને ભક્તોએ પ્રેમથી બોલાવ્યા છે, ચાહે એ જુનાગઢના નરસિંહ મહેતા હોય તો ભલે, ચાહે મેવાડની મીરા હોય તો ભલે, કોઈ પણ હોય, પણ પરમાત્મા આવે ને આવે એમાં સંશય જ નથી. પેલી શકુબાઈ માટે ભગવાન સ્ત્રી બનીને આવે, પણ પ્રાર્થના તમારી અંતરથી થવી જોઈએ તો, પ્રાર્થના તમારી મનથી થવી જોઈએ તો ભગવાન આવે. એ તો પ્રભુ આવે નહીં. અહીંયા નારાયણ આદિ સૌ દેવો ભગવાન મહાદેવને આર્તનાદ કરે છે, પ્રભુ આપ આવો ને, પ્રભુ આપ પધારો. જ્યારે જ્યારે ભગવાનને આર્તનાદ થાય, બાર ઉભા રહીને ભગવાનને પ્રાર્થના કરે છે. કૈલાસ કે નિવાસી નમુ બાર બાર હું, નમુ બાર બાર હું, આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું. કૈલાસ કે નિવાસી નમો બાર બાર હું, નમો બાર બાર હું, આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું. આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું. આયો શરણ તિહારે પ્રભુ
भक्तों को कभी तुमने शिव निराश ना किया, मांगा जीना जो चाहा वरदान दे दिया। भक्तों को कभी तुमने निराश ना किया, मांगा जिन्हें जो चाहा वरदान दे दिया। वरदान तेरा दान जा बड़ा दातार तू, वरदान तेरा गाए जा बड़ा दातार तू। आयो शरण तिहार भोले तार तार तू, आयो शरण तिहारे प्रभु तार तार तू। कैलाश के निवासी नमु बार बार हूँ, कैलाश के निवासी बार बार तू। आयो शरण तिहार भोले तार तार तू, आयो शरण तिहार भोले तार। પરમાત્માને પ્રાર્થના કરે છે નારાયણ આદિ બધા દેવતાઓ, ભગવાન અમે તમારા શરણે આવ્યા છીએ, અમારી પ્રાર્થનાનો તમે સ્વીકાર કરો। અમે સાંભળ્યું છે કે બધી જગ્યાએ જવાથી કદાચ કોઈ માણસ નિરાશ થઈને આવે, પણ ભગવાન મહાદેવ પાસેથી કોઈ નિરાશ ગયો એવો હજી જોયો નથી, કારણ આપ એટલા મોટા ઓઢવદાની છો। ભગવાન મહાદેવને ઓઢવદાની કહીને સંબોધન કર્યા છે। અમે શું કહીએ? જે માં કુંતા ભગવાનને કહે છે પ્રભુ ક્યાં ક્યાં અમારી રક્ષા કરી, કેટલું ગણાવીએ તમને? એમ અહીંયા ભારત વર્ષનો એક કવિ ભગવાનને કહે છે પ્રભુ તમારી પાસે આવેલો કોઈ ખાલી હાથ ગયો જ નથી અત્યાર સુધીમાં, પોતાની પાસે રાખે નહીં આપી દઈને એને મહાદેવ કહેવાય। રાવણને બોલાવ્યો વાસ્તુ કરવા, રાવણને ભગવાન મહાદેવે વાસ્તુ કરવા બોલાવ્યો। આ લંકામાં જે હોનાની નગરી હતી, હોનાનું મકાન આખું લંકામાં, એ મહાદેવનું, આવું મહાપુરુષોના મુખેથી સાંભળ્યું છે કે વાસ્તુ કરવા બોલાવ્યો, અને પછી છેલ્લે દક્ષિણા દેવાનો વારો આવે તો પૂછ્યું ભલે ભગવાને કે શું દક્ષિણા આપું, તો કે આ નગરી જ મને આપી દો, આ નગરી જ મને આપી દો, અને ભગવાન આપી દે, આ મકાન મને આપી દો, આપી દીધું। હવે અત્યારનો બ્રાહ્મણ કહે તો સંતોષભાઈ તો શું થાય? નથી કહેતા તો આ દશા થાય, કહી તો હું દશા થાય? અમે અમારી દક્ષિણા નથી કહેતા તોય લોકો છાપે છે કે આટલી દક્ષિણા લે છે। આ દુનિયામાં વિધર્મીઓ જેટલા સનાતન ધર્મના પ્રચાર અને પ્રચારકોને જેટલા ટાર્ગેટ નથી કરતા, એના કરતા આપણા ધર્મના લોકો વધારે ટાર્ગેટ કરે છે ને। ભગવાન જેવો દાતાર આ સંસારમાં કોઈ, ભગવાન ભોળા જેવો કોઈ સંસારમાં દાતાર નથી। એક ચપટી ભભૂતમાં આખો કુબેરનો ખજાનો આપી દે। ભગવાન નારાયણ આદિ સૌ દેવોએ ભગવાન મહાદેવની સ્તુતિ કરી છે, પરમાત્માને પ્રાર્થના કરી। પ્રભુ બહાર આવ્યા છે, અંદર જગ્યાએ માં ક્રોધે ભરાયા, અહીંયા પરમાત્મા બહાર આવ્યા, બધા દેવોની વાત સાંભળી, દેવતાઓની વાતને સાંભળી, બધાને સાંત્વના આપીને કીધું તમારું ઈચ્છિત સંપન્ન થશે। એ સમયે પરમાત્માનું દિવ્ય તેજ આ ધરતી પર પડ્યું છે, એ તેજને ગ્રહણ કરે તો સંતાન થાય। અગ્નિદેવ કબૂતરના રૂપમાં આવી ભગવાન મહાદેવનું તેજ ગ્રહણ કરે છે, પણ ભગવાન મહાદેવનું આ ઓઢવદાનીનું તેજ કોનાથી સહન થાય? અગ્નિથી સહન ન થયું, કબૂતરથી। એને વમન કર્યું, એને તેજને ફરી પાછું ઓળખું કાઢ્યું બહાર, પૃથ્વી ઉપર એક ચમકતા પર્વત આકારનું એક રૂપ લઈને પડ્યું છે। એ પૃથ્વીએ સ્વીકાર્યું, પણ પૃથ્વીથી એનો ભાર ન સહન થયો, એને એનું વમન કર્યું। એટલે સપ્તર્ષિઓની પત્ની જે હતી, એ પત્નીએ એને માઘ માસમાં જે સ્નાન કરે અને એનું જે પવિત્રતાનો પતિવ્રતાનો નિયમ રાખેલો, એને એ તેજને ગ્રહણ કર્યું, પણ એનાથી પણ એ થયું ને, એટલે એને વમન કર્યું। હિમાલયે સ્વીકાર્યું, હિમાલયથી પણ આ ભગવાન મહાદેવનું તેજ સહન ન થયું, એને ગંગામાં ફેંક્યું, ગંગાએ સ્વીકાર્યું ખરું, પણ થોડો સમય થયો તો ગંગાથી પણ આ તેજ ભગવાનનું સહન ન થયું, એને સરપત નામના જે ઘાસ આવે, મોટું ઘાસ થાય, એ ઘાસવાળા એ પ્રદેશમાં ગંગાએ એ ભગવાનના તેજને ત્યાં નાખ્યું, અને થોડો સમય થયો તો એમાંથી એક દિવ્ય રીતે એક બાળકનું પ્રગટ થયું। આભૂષણ દિવ્ય રીતે અદ્ભુત, હર્ષિત અને તેજસ્વી એક બાળક એમાંથી નિર્માણ થયું। અને બાળક જે નિર્માણ થયું, એ બાળક નિર્માણ ક્યારે થયું? માર્ગ માસે સિતે તિથો સિતે પક્ષે
તિથો ષષ્ઠ્યામ મુનીશ્વર. આવિર્ભાવો ભવતસ્ય શિવપુત્રસ્ય ભૂતલે. માર્ગશીર્ષ મહિનામાં એટલે કે માગશર મહિનાની અંજવાળી છઠના દિવસે પૃથ્વી ઉપર ભગવાન મહાદેવના પુત્રનો જન્મ થયો છે. ત્યાં આગળ કોઈ છે નહીં આસપાસમાં. અહીંયા પ્રાદુર્ભાવ થયો ભગવાનના પુત્રનો અને કૈલાસમાં ભગવાન મહાદેવ અને મા પાર્વતીને ઓચિંતો આનંદ, ઓચિંતો પ્રસન્નતા થઈ. એને ભાવ જગત થયો કે ક્યાંક મારા સંતાનને પ્રાગટ્ય થયું. થોડો સમય વ્યતીત થયો અને વિશ્વામિત્ર મુનિ ત્યાંથી નીકળ્યા છે. વિશ્વામિત્ર મુનિને પેલા બાળકે કહ્યું કે તમે મારા સંસ્કાર કરો. વિશ્વામિત્ર મુનિ કહે છે હું ક્ષત્રિય છું, બ્રાહ્મણ નથી. પણ શિવપુત્રે કહ્યું કે તમે મારા સંસ્કાર કરો, હું તમને એ વિદ્યા આપું છું કે તમે જ્યારે બ્રાહ્મણ હો કર્મથી. વિશ્વામિત્રને કર્મથી બ્રાહ્મણ હોવાનું પ્રતિપાદિત કર્યું, એને સંસ્કાર આપ્યા છે. આ વાત કોઈને ખબર નહીં પડે. સમય જતો હતો એમાં બરાબર કૃતિકાઓ ત્યાંથી નીકળી છે, 6 કૃતિકાઓ. અને એ 6 કૃતિકાઓ જ્યારે નીકળે છે, બાળકને જોવે છે એટલે બધીને એક વાત્સલ્ય ભાવ પ્રગટ થયો. બધી સ્ત્રી પાસે જાય છે અને બાળકને પૈપાન કરવા માટે સ્ત્રીઓ તૈયાર થાય, પણ ઝઘડો કરે છે અંદરો અંદર. પેલા હું પૈપાન કરાવું, પેલા હું કરાવું. આ 6 જ્યારે ઝઘડો કરે છે એટલે બાળક બોલે છે કે તમે ઝઘડો ન કરો, તમને 6ને હું મારું સુખ આપું છું. ને એ સમયે એ ભગવાનના શિવના પુત્રએ 6 મુખ બનાવ્યા એટલે એનું નામ થયું છે ષડાનંદ. 6 સ્ત્રીઓને એક સાથે સંતોષ આપવા માટે, એને માતૃત્વ ભાવ પ્રસન્ન થાય, એને સંતોષવા માટે ભગવાનના પુત્રએ 6 મુખ બનાવ્યા. 6 માતાઓને એમણે સંતોષ અપાવ્યો. બાળકને જોઈને મોહિત થયા છે, પુત્ર બનાવવાની ઈચ્છા થઈ, સાથે લઈ જાય છે. આ બાજુ સમય ઘણો વ્યતીત થયો અને મા પાર્વતીને પુત્ર જન્મના સમાચાર મળ્યા. મા પાર્વતીએ પુત્ર જન્મના સમાચાર સાંભળી ખૂબ હર્ષિત થયા, આનંદિત થયા. બધાને બોલાવી દાન પુણ્ય આપ્યા છે, સત્કર્મ કર્યું છે. ત્યારબાદ ભગવાન મહાદેવે પોતાના ગણોને, વીરભદ્રને, નંદીશ્વરને બધાને બોલાવ્યા, ક્ષેત્રપાલોને બોલાવ્યા. 3 લાખ જેટલા ભૂતો સહિત બધા જ ગણોને, જે કૃતિકાઓના ઘરની અંદર ભગવાનના પુત્ર હતા ત્યાં આગળ બધાને મોકલે છે. બધા જ ગણોએ એ કૃતિકાના બધા જ ભવનોને ઘેરી વળ્યા છે. બધા લોકો ગભરાઈ ગયા. પણ એ સમયે કૃતિકાઓને માં સમજીને જે બેઠેલા હતા એ ભગવાન શિવના પુત્રના કાનમાં એક વાત નાખવામાં આવી કે તમારા સાચા માતા પિતા ભગવાન શિવ અને માં પાર્વતી છે. એને આ વાતનો ખ્યાલ કરાવ્યો. એટલે પછી ત્યાંથી નીકળતા હતા તે સમયે માતાઓને બધાને વંદન કર્યા. કારણ મને જન્મ દેનાર ભરે કોઈ હશે, પણ મારું પાલન અને પોષણ કરનારી મારી 6 માઓ છે કે જેને મને ઉછેરી મોટો કર્યો, જેને મને ખોરાક આપ્યો છે. ગણો સાથે ભગવાનના પુત્ર એ કાર્તિકેય મહારાજ, આ 6 કૃતિકાઓએ એનું નામ રાખ્યું છે કાર્તિકેય. કાર્તિકેય મહારાજને લઈ અને ભગવાન મહાદેવના ગણો કૈલાસમાં આવે. કૈલાસમાં આવ્યા તો માં પાર્વતીને વંદન કર્યા. માએ ભગવાન પોતાના દીકરાને છાતી લગાડ્યા. પરમાત્મા પણ એને મળવા માટે ઉત્સુક હતા. ભગવાન મહાદેવ પણ એને મળ્યા છે. અને પછી શિવપુરાણ કહે છે કે જ્યારે કાર્તિકેય મહારાજ ગણો સાથે કૈલાસમાં આવ્યા તો ત્યાં આગળ ભગવાન મહાદેવે પોતાના દીકરાના પ્રાગટ્યનો એ ઉત્સવનું આયોજન કર્યું. ખૂબ મોટો ઉત્સવ કર્યો. ખૂબ લોકો નાચ્યા કૂદ્યા છે. અને એ સમયે ભગવાન મહાદેવ પોતાના દીકરાને પોતાના ખોળામાં બેસાડે છે. ભગવાનના આ દીકરાને બધા જ દેવો આવી અને કંઈક ને કંઈક ભેટ સોગાદ આપે. એમાં ભગવાન વિષ્ણુએ પોતાના રત્નોથી બનાવેલી એક કિરીટ, મુગુટ, બાજુબંધ અને પોતાના ગળામાં રહેલી વૈજયંતી માળા અને પોતાના હાથમાં રહેલું સુદર્શન ચક્ર એ કુમારને આપ્યું છે. એને કુમારને અર્પણ કર્યા. શિવજી ભગવાને પોતાનું ત્રિશૂલ, પિનાક, પરશુ, શક્તિ, પાશુપતાસ્ત્ર, બાણ અને અનેક વિદ્યાઓ ભગવાન મહાદેવે એને સમર્પિત કરી છે. બ્રહ્માએ યજ્ઞોપવિત, વેદ માતા ગાયત્રી, કમલ, બ્રહ્માસ્ત્ર અને શત્રુનાશીની વિદ્યા હતી એ ભગવાન બ્રહ્માએ કુમારને આપી છે. બધા દેવોએ અલગ અલગ વસ્તુઓ ભગવાન મહાદેવના દીકરા કુમાર એટલે કે કાર્તિકેયને અર્પણ કરી. અને આ બધાએ કઈ વસ્તુ અર્પણ કરી એટલે ભગવાન મહાદેવ બહુ રાજી થયા. અને જ્યારે રાજી થયા ત્યારે બધા દેવોને કહ્યું કે મારા દીકરાને તમે બધાએ આટલી વસ્તુ આપી, પ્રસન્ન થયો છું, તમારે જે જતું એ વરદાન મારી પાસે માંગી લો. ભગવાન મહાદેવે વરદાન માંગવા કહ્યું. દેવો એક જ વાત કરી, પ્રભુ એક જ કામ કરો, તમારા આ દીકરા કાર્તિકેયને, આ કુમારને કહો કે હવે તારકાસુરનો ઉદ્ધાર કરે, તારકાસુરને મારે, અમને બધાને મુક્ત બનાવે. ભગવાનના આદેશથી તેને દેવ શક્તિઓના સેનાપતિ પદ ઉપર નિયુક્ત કરવામાં આવ્યા. કેમ? તારકાસુરે માંગ્યું હતું કે દેવોનો સેનાપતિ બની જો મને મારે તો હું એનાથી મરું. એટલે ભગવાને દેવ શક્તિઓને લઈ અને સેનાપતિ તરીકે અને દેવોના સેનાપતિ તરીકે ત્યાં આગળ નિયુક્ત કર્યા છે. કુમાર અને દેવો એક વખતના સમયે મહી અને સાગરનું જ્યાં મિલન થાય, મહી નદી અને સાગર, આ જે જગ્યાએ મિલન થાય છે ત્યાં આગળ આ બધા ગયા છે. અને ત્યાં આગળ વળી પાછો તારકાસુર પોતાના સૈન્યને, હજારો લાખો ગણા સૈન્યને લઈ અને ત્યાં આવી જાય છે. તારકાસુર
અને દેવોના જે સૈન્ય હતા, દેવતાઓની વચ્ચે યુદ્ધ થયું, પણ તારકાસુરના દૈત્યો જે હતા એને દેવોના અસ્ત્ર શસ્ત્રોએ કોઈના હાથ કાપ્યા, કોઈના મસ્તક કાપ્યા. આમ કરતા કરતા એ દૈત્યનો સંહાર થતો ગયો. તારકાસુરને ક્રોધ આવે છે. શિવપુરાણમાં લખ્યું છે કે જેટલા માણસો મરાયા એના લોહીની નદીઓ વહેતી થઈ છે. માણસોના માંસ ખાવા માટે ગીધડો બહુ આવી ગયા છે. પોતાના સૈન્યનો નાશ થયેલો જોઈ તારકાસુર અતિ ક્રોધમાં આવ્યો. ક્રોધમાં આવી અને પોતાના બધા જ એવા શસ્ત્રોને તૈયાર કરી દેવતાઓની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થયો. દેવતાઓએ પોતપોતાની શસ્ત્ર વિદ્યાઓ હતી એ તારકાસુર પર લગાવે, પણ તારકાસુર વળી પાછો પડે, વળી પાછો ભાનમાં આવી અને યુદ્ધ કરવા આવે. દેવતાઓના એક પછી એક બધા જ અસ્ત્રો શસ્ત્રો નિષ્ફળ ગયા છે. કુમાર કોઈની સાથે યુદ્ધ નથી કરતા. અને ત્યારે બ્રહ્માદિક દેવતાઓએ આવી અને ભગવાન મહાદેવના દીકરા કાર્તિકેય મહારાજને કીધું કે તમારો જન્મ આ તારકાસુરને મારવા થયો છે, દેવોનું હિત કરવા તમારો જન્મ થયો છે. અમે તમને પ્રાર્થના કરીએ છીએ, તમે આનો ઉદ્ધાર કરો. દેવોની પ્રાર્થના સાંભળી અને પછી એમણે મા પાર્વતીને અને ભગવાન શિવને મનોમન પ્રણામ કર્યા છે. આ કથા આપણને બતાવે છે કે તમે કોઈ પણ કામ કરવા નીકળો ત્યારે સૌથી પહેલા કોઈને વંદન કરવા જેવો કોઈ ભગવાન હોય તો તમારા મા બાપ છે. મા બાપને પ્રણામ કરીને પછી તમે કામ આગળ ચાલુ કરો. અહીંયા કાર્તિકેય ભગવાન પણ, કુમાર પણ મા શિવાને અને પિતા શિવને વંદન કરે છે. અને પછી કાંતિમતી નામની શક્તિને એણે પોતાની પાસે હાથમાં લીધી અને એ કાંતિમતી શક્તિ જ્યારે એણે તારકાસુર ઉપર જ્યારે છોડી, તારકાસુર ઢળી પડ્યો છે, મોતને ઘાટ ઉતાર્યો ભગવાન એને. અને એ શક્તિઓ દ્વારા જ્યારે તારકાસુરને કુમારના હાથે માર્યો ત્યારે દેવતાઓમાં અતિશય આનંદ થયો. દેવો ભગવાનની આભાર વ્યક્ત કરવા લાગ્યા, ભગવાનની સ્તુતિ વંદના કરવા લાગ્યા છે. કુમારનો પણ સવે આભાર વ્યક્ત કર્યો અને પછી બધા જ દેવતો ભગવાન મહાદેવની પ્રાર્થના કરી રહ્યા છે. ભગવાનની પ્રાર્થના કરી સૌ પોતપોતાના ધામમાં ગયા. જ્યારે તારકાસુરને માર્યો ત્યાર પછી ગણેશ જન્મની લીલાઓની કથા છે, એનો સંવાદ પ્રારંભ થયો. તારકાસુરનો ઉદ્ધાર કર્યો. આમ તમે જોવા જાવ તો પુરાણોમાં બહુ બધી ભેદ કથાઓ મળે છે. કોઈક જગ્યાએ ગણપતિને મોટા ભાઈ બનાવે છે, કોઈ જગ્યાએ ગણપતિ નાના છે. અને એટલા માટે શિવપુરાણનો કુમારખંડ 13મો અધ્યાય 5મો શ્લોક આના બધાનું નિવારણ કરે છે. કલ્પ ભેદાત ગણેશસ્ય જનિ પ્રોક્તા વિધે પરાત દુષ્ટમ શિરચ્છિન્નમ સંચિતમ રાજમાન. ક્યારેક ક્યારેક ભગવાન કોઈ પુરાણની એવી કથા હોય તો એમાં ક્યારેક, કારણ કે દરેક કલ્પમાં વ્યાસ અલગ છે, દરેક કલ્પમાં વ્યાસ બદલાતા ગયા છે, એટલે કથાઓ થોડી થોડી બદલાતી ગઈ. પણ અહીંયા ગણપતિને આપણે નાના છે એની વાત સાથે આપણે શ્વેત કલ્પમાં જે ગણપતિની કથા છે એ કથા આપણે વર્ણન કરી રહ્યા છીએ. નારદજી કહે છે કે એક સંશય છે મહારાજ. બ્રહ્માજીને કીધું પિતાજી એક સંશય છે. તમે કહ્યું કે ગણપતિ ભગવાન મહાદેવના પુત્ર હતા, તો તમે એવું કીધું હતું કે ભગવાનના લગ્ન થયા ત્યારે ગણપતિની પૂજા કરી દી. મા બાપના લગ્નમાં દીકરાની પૂજા થાય આવું તો પહેલી વાર સાંભળ્યું મેં. આવી ઘટના કેમ ઘટે? ત્યારે ભગવાન કેમ હતા, આ ગણપતિ કેમ હતા? બ્રહ્માજીએ કહ્યું કે નારદ, જેમ શિવ અનાદિકાળથી છે એમ ગણપતિ પણ અનાદિકાળથી છે. અને એટલા માટે વેદ મંત્રોમાં લખ્યું છે ગણાનંતવા ગણપતિ ગુહવા અમારે. એ પણ અનંત છે, અનાદિ છે. પણ અત્યારે શ્વેત કલ્પની અંદર, શ્વેત કલ્પમાં જે ગણપતિની કથા લખાણી એ કથા હું તમને કહું છું, તમે સાવધાન થઈને સાંભળો. એકસ્મિન્ને દ્વકાલે ચ જયા ચ વિજયા સખી પાર્વત્યા ચ મિલિત્વા વિચારે તત્પરા. ભગવાન ગણપતિના પ્રાગટ્યની કથા છે. એકવાર માં પાર્વતી પોતાની બે સખીઓ જયા અને વિજયા, આ બેવની સાથે ભવનની અંદર શયન સ્નાન ગૃહમાં બે વાતો કરતા હતા. બધાની સાથે સંવાદ કરે છે. સ્નાન ગૃહની બહાર નંદીજીને બધાનું અહીંયા ધ્યાન રાખવા માટે ઉભા રાખ્યા છે, કોઈ અંદર આવી ન જાય. એમાં બરાબર ભગવાન બહારથી આવ્યા. નંદીએ ના પાડી કે અંદર નહીં જવા દો. ભગવાન કહે છે મારા ઘરમાં મને જવાનું ના પડે તું. એને ધમકાવીને દૂર કર્યો અને ભગવાન શિવ અંદર ગયા. માં સ્નાન કરતા હતા, માં લજ્જા પામ્યા.
આ દ્રશ્ય જોઈને પછી એમણે નક્કી કર્યું કે અહીંયા જેટલા ગણો છે બધા ભગવાન મહાદેવના ગણો છે. આજે શિવજી અંદર આવ્યા, કાલ કોઈ બીજો અંદર આવી જાય તો આપણા દરવાજે એક આપણો માણસ હોવો જોઈએ, એક આપણો સેવક હોવો જોઈએ. આવું માં પાર્વતી વિચારે છે પોતાની બેનપણીઓ સાથે, જયા અને વિજયા સાથે, કે આ તો શિવના બધા ગણો છે, કોઈક આપણો અંગત માણસ હોવો જોઈએ. આ તમને શીખડાવે છે, કોઈ અંગત માણસ તમારો હોવો જોઈએ દરવાજા ઉપર, કે જે બહારથી આવવા વાળાને અંદર આવવામાં રોકે, અને તમે ક્યારેક ખરાબ સમય બહાર નીકળતા તમને રોકે કે ના જાઓ ત્યારે. તો માતા પાર્વતીને વિચાર આવ્યો કે કરવું શું. પછી માતાજીએ પોતાના શરીરના મેલમાંથી એક પુરુષનું આકૃતિ બનાવી. પહેલાના સમયમાં પહાડીમાં જે લોકો રહેતા ને એ બધા આવા પદાર્થો લગાડતા શરીર ઉપર. તો માતાજીએ પોતાના શરીરમાંથી એક પુરુષની એક આકૃતિ બનાવીને એમાં પ્રાણ પૂર્યો, તેને ઉત્પન્ન કર્યો, અને પછી તેને પોતાના દ્વાર ઉપર નિયુક્ત કરે છે. માં કહે છે કે તું મારો પુત્ર છે, આજથી તું મારો પુત્ર છે એટલું કહ્યું એટલે માને પ્રણામ કર્યા. માને પ્રણામ કરીને એ પુરુષ જેની ઉત્પત્તિ કરી એને કહ્યું, માં મારે શું તમારી સેવા કરવાની છે, મને આજ્ઞા કરો. એટલે માએ કહ્યું, મારા દરવાજા ઉપર તું મારું રક્ષણ કર, કોઈ પુરુષ અંદર ના આવી જાય એનું ધ્યાન રાખ. ભલે માં. એમાં બરાબર માં અંદર ઓરડામાં હતા, આ બાજુ એ ગણેશ ત્યાં આગળ ઉભા છે, એમાં ભગવાન મહાદેવ આવ્યા. ભગવાન શિવ આવ્યા એટલે શિવ અંદર જવા ગયા, રાન ના પડી અંદર નહીં જવા દો. ભગવાન મહાદેવ કે તું મને ઓળખે છે, હું ઓળખું કે ન ઓળખું, નહીં અંદર જવા દો. ગણેશ ના પાડી દીધી, નહીં જવા દો. ભગવાન બહુ એને માથાકૂટ કરે છે, પણ છતાં એ ગણેશ અંદર જવા દેતા નથી. અને ભગવાન બોલ્યા છે, મૂર્ખોસી ત્વમ ન જાનાસી શિવોહમ ગિરિજાપતિ દુર્બુદ્ધિને દૂર કરી રે રે ભવાની બહુ ભૂલ થઈ છે મારી, આ જિંદગી થઈ મને અતિશયકારી. દોષો પ્રજાલિ સઘળા તવ છાપ છાપો, માં પાહ્યો ભગવતી ભવ દુઃખ તાપો. અંબા ભવાની જગદંબા કરો સહાય, આરાસુરી મને સદા તવ ભક્તિ થાય, હસ્તે ત્રિશૂલ ધરીને અસુરો સહાર્યા, સંકટમાંથી નિજ સેવકને ઉગાર્યા, ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધું, ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું. શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો, માં પાહ્યો ભગવતી ભવ દુઃખ તાપો. આ દુનિયામાં સૌથી કોઈને વધારે વહેલું રાજી કરવા જેવું કોઈ પાત્ર હોય તો એક માં છે. ગમે તેટલી ક્રોધે ભરાયેલી માં હોય પણ બાળક આવીને એની પાસે પ્રાર્થના કરે એટલે માં તરત જ ત્યાં પીગળી જાય. દેવતાઓએ માને પ્રાર્થના કરી, માં હવે આપ શાંત થાવ. માં રાજી થયા પણ કહે છે કે એક કામ કરો દેવો,
જે મારા દીકરાને માર્યો છે એ દીકરો સજીવન થાય અને એ દીકરો દેવોનો અધ્યક્ષ બને અને તમારી પૂજા થાય એમાં મધ્યમાં મારો દીકરો પેલા હોય, એની પૂજા અગ્ર પૂજા થાય અને તમે દેવોમાં જોને અધ્યક્ષ બનાવો તો હું મારા શાંત કરું ક્રોધને, નકર આ જગત શાંત નહીં થાય, મારી નાખીશ આ સંસારને. આનો અર્થ થયો માં મારે ખરી પણ મારવા ન દે કોઈને. માએ સૌ દેવોને વાત કરી, દેવતાઓએ સહજતાથી સ્વીકારી લીધું, માં તમે જેમ કેમ તે કરવા તૈયાર છીએ. ગણેશને અધ્યક્ષ બનાવવા માટેની વાત કરી. ભગવાન મહાદેવે એ સમયે પોતાના ગણોને ઉત્તર દિશામાં મોકલ્યા અને કહ્યું કે જાઓ, ઉત્તર દિશામાં જે જીવ તમને સામો મળે, પેલો વેલો જે જીવ મળે એનું મસ્તક ઉતારીને લઈ આવો. અને એમાં બરાબર હાથી મળે છે સામો, હાથીનું મસ્તક કાપી લઈ આવે છે. ભગવાનના એ અભિષેકનું જળ એના પર છાંટી હાથીનું એ મસ્તક અને કુમાર એ ગણેશનું એ શરીર, એને બંનેને ત્યાં એકત્ર કર્યા અને પ્રાણ પૂર્યો. અને ભગવાન ગણપતિ એમાંથી પ્રગટ થયા, ગણપતિમાં પ્રાણ પુરાયો. સૌથી પહેલા એને માને વંદન કર્યા છે, માને પ્રણામ કર્યા, માએ આશીષ આપ્યા અને કહ્યું કે દીકરા, તારો જન્મ સંસારમાં ધન્ય થશે. ભલે તારું મોઢું હાથીનું છે, પણ આ દુનિયામાં કોઈ પણ પ્રકારનો યજ્ઞ કે કોઈ પણ પ્રકારની સારી પૂજા થશે તો પહેલી પૂજા તારી થશે, પછી બીજા દેવોની પૂજા થશે. જા, અમારું તને વરદાન છે. ગણપતિને ભગવાન મા જગદંબાએ વરદાન આપ્યું, એના ઉપર અનુગ્રહ કર્યો. આ સમયે થોડુંક અમથું સિંદૂર એ હાથીના મસ્તક ઉપર હતું. એટલે ત્યારથી જાહેર થયું છે કે ભગવાન ગણપતિને સિંદૂર ચડે. અને શિવ મહાપુરાણ લખે છે કે ગણેશની પૂજા કોઈ સિંદૂર, પુષ્પ, ધૂપ અને નૈવેદ્ય સાથે ભાવ સાથે કોઈ કરશે તો દરેક પૂજામાં ભગવાન ગણપતિ એનું મંગલ કરનારા થશે.